ઓ ભાઈ બોલો ભાઈ. જૂની ગાડી અહીંયા તો મેં લઈને વેચાતી. હા લઈએ ને. આપણે આપી દેવાની છે. હા કેટલામાં આપવાનું છે ભાઈ? એટલામાં તો હવે એ જલારામ બાપા એને કેટલાક કેમ તો માની જાય. એમ તો મારે 3 માં વેચવાની છે એટલે 4 કહે દે એટલે 3 પાસે તો અટકી જાય એને ભેગી જ પાડવા પડે. એમ તો મારે છે ને હા 55 કલો એટલે મેં છે ને મોઘી વેચવાનો છે પણ 4 લાખમાં હમણાં તો વેચવાનો છે. 4 લાખમાં? હા ચાલે તો 4 લાખમાં ડોન. ડોન કે હા તમે લઈ લો આપણું તો તૈયાર જ ચાય વાય બધું અંદર જ છે. હા તો 4 લાખ તો ને મળી જશે પણ એમાં છે ને હવે જીએસટી લાગે એટલે કપાતા બધું આવશે બરાબર. હા હમણાં જીએસટી બોલાવી જીએસટી લાગે એટલે તારા ટાયર ના કપા હે, પછી આ ગોવંડર ના કપા હે, પછી આ રોડ પર ફરે ને ગાડી તેના કપા હે, પછી આ બેહે કે સીટ ના કપા હે, પછી આ કાચના કપા હે. તું જોઈ ને પાછળ વાહન આવે એટલે બધું જીએસટી કપાતા તને છે ને 10,000 મળે. 10,000 ભાઈ આમાં તો મેં પૂરો ખર્ચો 50,000 કર્યો. એ હવે જીએસટી બોલ લાગી ગયેલી ભાઈ એટલે 10,000 તને બધું જીએસટી કપાતા મળે ભાઈ. જીવાના કેમ કરે તો 15 વાળા આપી દે તે સારું. 15 વાળા ને આપણે મારે હું નહીં મળે લોન બધા તો લોન મળે અહીંયા નહીં મળે કે અહીંયા નહીં મળે તો બીજી જગ્યાએ લોન લઈ લેમ જો તું. ભાઈ હું થયો ભાઈ. અરે હું થયો ભાઈ. અરે પેલો લોન આપવાની ના પડે યાર મારા પર બધું સામાન છે બધા કાર્ડ છે. અરે ભાઈ માલિક તો મેં છે તને કઈ ગાડી જોઈએ મેં કરી આપું તારી લો. ચાલે મને તો ફંટી જોઈએ. આ ફંટી ને હા ગમતી છે ને સમજ લે ભાઈ યાર. હા તો આને તને લોન કરી આપું તો લાવજે ડોક્યુમેન્ટ લાવ. ડોક્યુમેન્ટ શું જોઈએ ભાઈ? આધાર કાર્ડ પાન કાર્ડ કઈ બી લાવ ને તું તને કરી આપું હમણાં. અરે ભાઈ આધાર કાર્ડ પાન કાર્ડ તો નહીં લાવો મેં સરકારી કાર્ડ લાવેલો છે કંટ્રોલ નો કાર્ડ. અરે કંટ્રોલ ના કાર્ડ પર તને અનાજ મળે અનાજ. લોન નહીં મળે કે? લોન ની મળે જા. અરે અનાજ મળે તો લોન કેમ નહીં મળે અહીંયા નહીં મળે તો બીજી જગ્યાએ લોન લેમ. અરે ચોખા મળે તને ખાલી જા કાકા ક્યાં રે. ઓકે સતો હું કર્યા હું કરે આ મોબાઈલ માં ચાર્જિંગ નહીં એટલે આજુબાજુ જોયા કરો મોબાઈલ ને. એકદમ લાકડે પહેલવાન જાવ છે એટલે બોડી મોડી બનાવ ભાઈ. અરે જીમમાં જવાનું તો મેં વિચારું પણ ટાઈમ જ નહીં મળે. અરે હવારે તો ખુલ્લો રહે હવારમાં વહેલો ઉઠીને જા ની. અરે યાર હોરમાં ખુમાર આવેલો રહે ને એટલે ઉઠે જ નહીં. તો હાંજે જા. હાજે યાર આલ્કોહોલ નો પાછો ટાઈમ થઈ ગયો એટલે મેં તને પૂછવાનું હતો કે બપોરે કોઈ જીમ ખોલે કે? બપોરે તો તારો ગઢબા ખોલવાનો આવો જ રે હવે લાકડી પહેલવાન છે હજુ પડલો થઈ જાય બોડી બનાવું દે હું. અરે યાર તાકો વસ્તુ મારા પગમાં યાર. હું અજકર કે ની અજકર ની નાગ નાગ આ બાજુ કામડિયા બે હકે. અરે યાર તો બહુ અનોખી વસ્તુ છે ચાલો મેં તમને બતાવું. ચાલ 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 ચીન ટપાક ડમ ડમ સતું વચ્ચે તું માંદા જેવા થઈ ગયો ને. હા વાત જાતે ને ભાઈ 2 કિલો વજન ઉતરી ગયો છે. તું એક કામ કર હાંજોડે પેલું છે ને બંધ કરી દે. અરે એટલે પેલું પોટલી બંધ કરી દે હાંજે પીવાની. ને એક કામ કર હાંજે પેલું ચાલુ કરી દે. એટલે હાંજે બિયર પીવાનું ચાલુ કરી દે એમ. આ હા મેં તો કઈ બીજી જ સમજી ગયેલો હતો. તારો વિચાર ખોટો છે બાકી તારી સમજ ખોટી નહીં મળે હવે. સુરેશભાઈ હેપી બર્થડે. થેન્ક યુ હેપી બર્થડે સુરેશભાઈ. થેન્ક યુ કેવું છે મંડળી? અરે સુરેશભાઈ તમારી બર્થડે છે તો કઈ પાર્ટી વાલ્ટી કરો ને? બોલ ને હું જોયો તને અરે તું ખાલી બોલ પાર્ટીમાં તો કઈ નહીં છે પણ જખણ સસ્તી એકાદ પૂરી અરે બતાવો. ભાઈ યાર, કાં પોરી આપવાનો અરે 3 વર્ષથી એમ જ છે તો એકાદ પૂરી છે સસ્તી આપણે છે ને ગાડીમાં ગાડી ગાડી પૂરી 3 વર્ષથી પૂરી તો બહુ મળી જાય ગાડી લે દાંડી હિસાબ કરી આપવા પડશે ને. દાંડી 3 વર્ષથી તો કઈ કરી નહીં. કરી આપવા પાકો પૂરી ના સુરેશભાઈ પૂરી લઈ આપી દઈશું કઈ ચાલ ભાઈ બતાવો. કરી આપી દઈશું. જેની પાછળ રૂ આવે ને
તે બહુ ખતરનાક હોય, જેમ કે દારૂ, અંધારું, કાવતરું અને સાસરું અને બધાથી ખતરનાક બૈરું. ઓ ભાઈ, અહીંયા બિલ્લી મારા જીઆઈડીસી કા છે? ઈ બાજુ ઓ ભાઈ, પેલી હાર્ડવેરની દુકાન હે ને? હા અહીંયા ઉપર આજ ને? હા આજ જાય ને ભાઈ, હા. ડિસમિસ આપને ડિસમિસ. કઈ સાઈઝ નું જોઈએ કોઈ બી સાઈઝ ના આપને ચાલે. પણ તો ફિટ શું કરવાનું મારી બૈરીનું છે ને દિમાગ ચાલે તો તે સ્ક્રૂ ફિટ કરવાનું છે. ભાઈ આનું લાગલું છે તો અરે અહીંયા નહીં મળે આ હાર્ડવેર છે અહીંયા તને બતાવું એ બાજુ હા ચાલી યાર. એ બાજુ ભાઈ બૈરીના સ્ક્રૂ ઢીલાય ને તો આવું નહીં લઈ જવાનું મને બે સપાટા મારીને સીધી કલાક કાની રહી ભાઈ આ શું છે? આ સેલો ટેપ લાવ ને એક બોક્સ આપી દે, મોઢું જ બંધ કરી દેવાનું. સાચી વાત એનાથી મોડું બંધ થઈ જાય આખી ચિપકાટ દેજે ચાલ તો હા ભાઈ પૈસા ભાઈ ખાતામાં લખી દેજો ભાઈ. તો ઓળખોની ખાતામાં આવે ઉડતી ઉડતી હીરાના કારખાનામાંથી ખબર આવી છે. બહુ ખરાબ મંદી આવી ગયેલી છે સતુ, પેલી છોકરી તને ગમતી હતી ને તે ત્યાં જો બોલે છે જો. હા આજે તો મેં એને વાત કરી આવું. હા જા વાત કરી. હે આરતી, મેં તારા સાથે દોસ્તી કરવાનું છે. તો ભાઈ આપણે દુશ્મની હતી જ ક્યારે? એ જ તમે બેન. બેન વાત કરી આવ્યો કે શું થયું પછી એ તો 2-3 દાડા પછી કહે. ભઈલા ટ્રેન ક્યારે પડે? પ્રતાપનગર જવાનું છે. ભાઈ એમાં હું આ ટ્રેનમાં જો પંચર પડલું છે તો નહીં જાય. ટ્રેનના ડબ્બા કા છે? ટ્રેનના ડબ્બા હું ભાઈ પંચર પડે તો ગાડીમાંથી જ એન થઈ ગઈ. એક ડબ્બો પેલી બાજુ ને એક ડબ્બો પેલી બાજુ પડી ગયો. તો ટ્રેન હમણાં નહીં જાય તો તમે નીકળી જાય. સતો સતો હું થયું હા ભાઈ વાત જાજે ને તું કેમ? આજે આજના સપનું બોર આવી આવ્યું એવું બધું કેવું કરાય તને ઝાડા લાગી ગયેલા આ 2021 બોર આવી જે તે પટ્ટા ઠોકવાની વાત કરે. અરે યાર તું તો કહેતી હતી કે લગનમાં આવજે આપણે બે જણા હાથે જ નાચશું એમ. લગનમાં ગયો ત્યારે ખબર પડી પોટલી પીને સાફ થઈ રહેલું. લગનમાં ગયેલો ને અત્યારે સીધો રસોડામાં નીકળી ગયેલો ભૂખાયેલો હતો. એ એક ડીશ લીધે ને સીધો ગયો તો મોહનઠાની એક કચડી આપી બધું લઈને સીધો બેહવા ગયો તો એક કોઈરું બહુ રડ્યા કરે મોહનથાળ 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 કર્યા કર મારું માંગ્યા કર તો આપ્યું કઈ નહીં કાથી વેન ખાઈ ગયો અરે. જયારે ફોન કરો ત્યારે લાગે જ નહીં. તું ફોન કરો ત્યારે મેં ઉચકી લેમ ને મેં ફોન કરું ત્યારે પર તાર પર લાગે જ છે. હું તારો નાટક હતો હું કઈ તું સેટિંગ કરી પડી હું અરે યાર એનો ફોન આવે તો મુચકી લઈને વાત કરું તો મેં ફોન કરું તો ઉચકે જ નહીં. દેખાડ.